મારું બેટું હું ક્યાં હતો અને આ કયા રવાડે સડી ગયો બોલો. આ છે નિરાયતે હે ને મારા પ્રભુના 5 નામ લેતો હતો અને આખો દી નિરાયત હતી. ક્યાંક પ્રોગ્રામ આવે જાતો હતો. કા દાદા પડી ગયા ઢીલા કા સુના સીના ઢીલા પડી ગયા. એ ઢીલા પડી જાવ. ઓલાય ધનકી દીદી નીકળાય છે ઘર મારું. એ નો નીકળાય બીક જ લાગે મરવાની. એ મરવાની મને બીક નથી લાગતી. અને આમ જો હું બહાર નીકળું અને એને 2 લાફા આંટી જાવ ને તો ગામના મારી વાતો કરે કે ભગત થઈને એના ભાઈને માર્યો. દાદા ઈ આજે જો ને ત્યાંની તમારી વાતો કરતો હોય છે કે ઘરે કે સોટી જો તેદુનો નીકળે પારો. એ ક્યાં ઘરે ક્યાં સોટી ગયો. એ તો અમથો એમ કરતો હતો. એ હવે બસ રાખો ઈ તો મેં મુકાયા નક આમ તો અહીંયા પતાઈ દે. એ હરીરામ ઈ બધું વાત જવા દે ને. હવે ભલા માણા હવે શું કરવું ઈ કે. એ હવે કાંઈ નો થાય. આ તંબુરો હાથમાં લીધો ને ઈ હારું કર્યું. હવે તમે રહ્યા ને એક કામ કરો ફોર્મ પાછું ખેંચ્યા. એ તારી બાપ ઓલી 5 વીઘા જમીન વેચી નાખી અને પાછો કે ફોર્મ પાછું ખેંચી લ્યો. એ સમજો ભલે હજે 20 વીઘા વહી જાય પણ તું ફોર્મ પાછું ખેંચવાનું મને કહેતો જ નહીં. તો આયા બે નહીં બળિયા લઈને આવો મારી હારે. ભલે તમારો ભાઈ સામો આવતો હોય. એમ હા અરે હાલ ભલા માણા ચૂંટણી તો જીતવાની જ છે. બળિયા ગોય હવે દિયામાં નો રહેતા હામો આવે ને એટલે આંટી જજો. અરે તું જો દિયામાં નો રે આ તારો દાદો. હાલો ઓલા બે ભાઈ ભલે ચૂંટણી લડતા હોય જેટલી લડવી એટલી લડી રહ્યો પણ જેથી મતદાનની પેટીઓ ખુલશે ને તેથી એને ખબર પડશે કે આ દાવલો કોણ છે. મારા બેટાનું આ ચૂંટણીને એક દી આડો રહ્યો. હવે આજ સાંજે તો પંચાયતે બધી પેટીઓ વી આવશે અને સાંજે અધિકારી વી આવશે પછી મારા બળતરા ઓછી. પણ આજ આખો દી એક છે જે હજે તો બાજ બોલ થાય તો મારે એકાદો આંટો મારવા જવું પડશે. લાય એક આંટો મારતો ગામમાં. લાવ ઓલા દાવલાને કીધે હાલ્યો જાવ. મારા ભાઈ એને હાર આપ્યો છે ને પૈસા આપ્યા છે પણ એને સમજાવું જો સમજી જાય તો. એવા તારા બાપ કે ચૂંટણીમાં પૈસા લઈને હમ ખાઈને મત બીજે દેવાય. જો માની જાય ને તો કામ થઈ જાય મારે. પણ હરીરામ હવે ક્યાં જાવું છે ઈ તો કે. એ દાદા આમ જો બજારે રખડવું છે. ક્યાંક તો તમારો ભાઈ હામો જડશે ને તમને આમ જો તુકારો દે ને એટલે ખોપરું કાઢી નાખું. આ બાસી હાસુ મારું દીકરું હવે કરવું શું? આ ભાઈઓ મારા બધા ફરી ગયા કે મારે ડોલીને મત દેવા છે અને પૈસા અને ગરાણા ઓલા 5 તોલાનો હાર એવું ભૂરા દાદા પાસે લઈ આવ્યો. મારે કરવું શું? આ સાંજે બધા ભાઈઓને છે ને ભેગા કરવા છે કે આપણે મત છે ને ભૂરા દાદાને દેવાનો છે. જો માની જાય ને તો સારું, તો મારી આબરૂ આમના ભૂરા દાદા પાસે રહી જાય. મતરોલના કાગળિયા કઢાવીને આવીશ ને તો ઓલા ભૂરા બાપાને અને ઓલા ડોલીને ખબર પડી જશે. લાય ફોનમાં હે ને ઓનલાઈન જ જોઈ લો. કા દવલા આ ડોલી આ ક્યાંય કેમ બેસી ગયો ભલામણા? બસ બેઠો છો આજ. હું ભલામણા તારી પાસે કામે આવ્યો હોઉં. તો બોલ ને. આમ તો આ ચૂંટણીમાં એવું કાંઈ ન હોય. માણા ગમે એટલા રૂપિયા દે કે ગમે વસ્તુ દે ને હમ ખાધા હોય ને તોય માણા મતમાં ફરી જાય. કોણ ફરી ગયું? ફરી નથી ગયું. હું તને એ જ કહેવાયો હોઉં કે તને ભલે મારા ભાઈ ભૂરિયાએ 5 તોલા સોનાનો હાર દીધો રૂપિયા દીધા હોય પણ ભલામણા તને ન ખબર હોય કે તારે ને અમારા સંબંધ કેદુના જૂના છે. એટલે હું એવો માણા નથી ફરી જાવ એવો. આ તો તને લાગે એમ. આપા તો સારું લે. આમ જો તમ તારે આ મારા ભાઈ ગમે એટલું દે ને તું લઈ લીજે. અમારે બધી કોઈ રહેવું પડે બાકી છેલ્લે બસ તો દેખાડો ન કરતો. આ તો મેં કીધું હું દાવલાને કેદુનો મીડ્યો નથી ને એ એકાંતમાં મળી આવું. ના ના તમ તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હું બેઠો હોઉં. પછી આમ જો કવર કરી લીજે. અને આમ જો તને એવું હશે ને તો પછી આમ જો 2.5 વર્ષ સરપંચ પણ તને કરવા દે. ભલે નામ મારું છે. હે? હા તો મને મજા આવે હો. પણ ધ્યાન દીજે હો ને. કાંઈ વાંધો ને તું જરીએ ઉપાધિ ન કરતો જા. હા તે હાર ભાઈ. આમ જો મારે આમ ગામમાં આવી દીધી એકાંતમાં મળી લઉં ને હે તો બધી મતનો કવર થઈ જાય. પણ હર્ષો મારા ભાઈ ભૂરિયાને આપણે હરવવો છે. હા એ વાત તો પાકી જ છે. હારું હાલ તે હું જાઉં. હા હા
પણ દીકરા મારા તમને અહીંયા રાજકારણમાં ખબર ન પડે. જો રાજકારણ તમારે લડવું હોય ને તો આ દાવલા પાસે તમારે શીખવા આવવું પડશે. હે દાદા આ ધોકા લઈને ક્યાં જાવ દાદા? સાહેબ ડોબા ખોવાઈ ગયા ગોતવા જાય છે. એ દાદા ડોબત ખોવાઈ જશે ને પછી બીજું કાંઈ નથી ને? આ ચૂંટણી હાલે છે, મારે પૂછપરછ કરવી પડે. ના ના સાહેબ ડોબા જ ખોવાઈ ગયા છે. હા તો કાંઈ વાંધો નહીં. મારા દીકરા મારા ભાઈ મારા ઘરથી ને ક્યાં બળિયા લઈને જાય છે? હા એટલે મજા બળિયા લઈને ક્યાં જતા છે? આ તેથી મેં નામ છે તો ખોટો દાબ માર્યો તો હાસુ કા બળિયા લઈને નીકળ્યા છે? મજા હવે ઘીરે તો ન જવાય. ક્યાં જવું મારે? લાય ગામમાં બેહવા વ્યો જાવ ઓલે રૂડિયા ઘીરે. એ ધરાઈને ખાઈ લીધી હવે. ખાન લગી નવ નહીં નાખું. મજા ગોણી ઉપર ગોણી ઊભું ઉતારતા છો ને અહીંયા કણે. ખોરની ગોઈને ઉતરે ને. ભૂરા દાદાએ પૈસા જેટલા દીધા છે. એટલે પૈસા તમને ભલે એટલા દીધા હોય, મેં પૈસા દીધા એ તો પાછા લાવવાનો મત ન દેવાના હોય તો. એ ડોલી એ ચૂંટણીના પૈસા પાછા નો આવે. રાત ગઈ બાત ગઈ. આમ જરૂરિયાત ડોહા તારે મને મત ન દેવા હોય ને તો તારે મને પૈસા પાછા દેવા જ પડશે. કાંઈ મારે અહીંયા ઘીરે ઝાડ વેથી નથી ખરતા તે ખખીરી લઉં. આમ જો અમે તને નથી કીધું અમને પૈસા દે. તું બોલાવા આવ્યો તો ત્યારે પૈસા લેવા આવ્યા હતા અમે. તારે પૈસા તું ગમી કર, મને મારા પૈસા પાછા દઈ દે. કીધું ને પૈસા પાછા નહીં આવે. તારે થાય ઈ કરજે. મરી ગયો. લાય સવાત કયો કા. ક્યાં જો તો ભરીને લાગે ને બીક. ધોકો ભરીને બીક નથી લાગતી. હવે ખાલી 2 દી આડાઈ રહ્યા, 2 દી ચૂંટણીમાં જીતી જાવ ને પછી તને તાર દાદાને બેન દેખાડી દઉં. ચૂંટણીમાં અને તું જીતી જા. જીતી જાવ ને અત્યારે ધુડિયા ડોહાને મારા ખેતરનો દસ્તાવેજ કરી દીધો. દસ્તાવેજ હે ડોયલી હાસુ કેસ તે તાર જમીનનો દસ્તાવેજ કરી દીધો. હા કરી દીધો, પણ ચૂંટણી તો જીતવાની થાય છે. આમાં જોજો ને આ એના દાદા પાસે જવાનો અને એના દાદાને વાત કરશે ને એના દાદોની બે અહીંયા આવશે રૂડિયા ડોહા પાસે. મોકો હારો છે. હવે તો હું જ ચૂંટણી જીતીશ. લોય આ વાતને દઈ અને સાહેબને કાને વાત નાખી આવું. કાંઈલા શું છે એટલો બધો આપ ચડી ગયો છે? સાહેબ કોણ થઈ ગયું? ક્યાં આવેલી થઈ ગયું ખૂન? ઓલા રૂડા બાપા નો રહ્યા. હા એને મારી નાખ્યા. ન હોય. હા. કોને મારી નાખ્યા? એ માર ભાઈ ભૂરિયો અને ઓલો હરિરામ જો ને એ ભાઈ બળીઓ લઈને ગયા અને મત હાથથી મારી નાખ્યા. ન હોય. મારી નાખ્યા. હાલ જલ્દી ત્યાં આવ સાહેબ. સાહેબ મારે ન થવું, મને બીક લાગે. તમે જાવ હોય જાવ ને કાંઈ નહીં. કામ થઈ ગયું કામ. હવે ઈ વ્યો જાય જેલમાં અને ગામનો સરપંચ. અમાર દાદો કઈ બજારે ગુડાણ હોય છે એ ક્યાં ગોતું? એક દાન જો ચૂંટણીમાં જીતી જાવ ને એટલે આ બંદાના ઘીરે આવી 4 વ્હીલ પડી હોય આવી જ ચૂંટણીમાં જીતી જવા દે. આમ તો જો આ છોકરું ધોડ્યું આવે છે
ઓલો મારો દીકરે ઘા કરી લીધો લાગે છે આ છોકરા ઉપર. દાદા દાદા આપણે ચૂંટણી હારી ગયા. હારી જા. હા આપણા 200 મત તોડ્યા તમારા ભાઈ 200 મત. 200 મત તોડ્યા. હા 200 મત. તમને મારા ઉપર વિશ્વાસ ના આવતો? આખા ગામમાં 200 મતનો એકેય ઊંડો જ આપણામાં નથી આવતો ગધેડા. અને જે 200 મતના ઊંડા આવે છે ને એ બધાયને મેં હોનેથી ને પૈસેથી ધરવી દીધા છે. એ દાદા તમે જીને હોનેથી મટી દીધો ને ઈ જ આપણામાંથી જોશે. ના ના કયો ઊંડો જો ઈ મને કે. એ ઓલા રૂડિયા બાપા વાળો ઊંડો. એને 5 વીઘા તમારા ભાઈએ જમીન ખાતે કરી દીધી. મારો બેટો જો રૂડિયો ડોહો ફરી ગયો ને તો નક્કી આપણે ચૂંટણીમાં હારી જઈશું. હાલ કયો કા એના ઘરે જવું છે. મારા બેટાનું આ ચૂંટણીની એક દીની વાર રહી અને ખૂન થઈ ગયું. હવે મારે ઉપર શું જવાબ દેવો સાહેબ ને? લઈ જવા દે કાંઈ કા. મારો દીકરો મારો આમ તો જો 5 તોલા હોનું અને 50,000 રૂપિયા લઈ અને કેવો હૂતો છે. બેટો થાય ડોહા, બેઠો થા. એટલે બેઠો થા. એટલે ઊભો થાને નથી આ પડતી નો. મારો બેટો આપણા ઘરે આવી અને આપણને શું કે મત અમે તને દીશું. આ ડોહાન રંગ ફેરવતા સારું આવડે છે. હા એને રંગ ફેરવતા આવડે ને તમને ધોકા ફેરવતા આવડે કા? ના ના સાહેબ અમે ક્યાં ધોકા ફેરવા. કીધું નતું અમે ડોબા ખોવાઈ ગયા અમારા. આ તમારા બાપને મારી નાખ્યો છે, માથામાં ધોકો મારી. મરી ગયો હે સાહેબ. રોડિયા ડોહા એ બેઠો મર. ધોકો મારીને હેમરત કી નાખ્યું, ઈ ઊભો થાય. ના ના સાહેબ અમે કોઈને નથી ધોકો માર્યો. અમે પૂછવા આવ્યા હતા કે અમારી ભેંસું ભારી છે. આ ડોહા વાહ, તારી પાસે તો મોટું રાજકારણ છે હો. સાહેબ આમાં ક્યાં રાજકારણની વાત આવે છે. 2-5 મત હતું આને ટોરા દીધો ને પાછું રાજકારણની વાત કરે. થાવ વેતા પોલીસ સ્ટેશન હાલો. હાલો હાલતા થાવ. હાલો એ ગાડી આવવા દેજો. એક મર્ડર થઈ ગયું છે પોસ્ટમોર્ટમ હાટું. યા થાવ વેતા હાલો. બાપા ઓ બાપા મને ડાઉન જાતો તો તમારું ઉપર તમે ધોકા લઈને નીકળ્યા ને ત્યારે. બાપા પણ સાહેબ અમે હાસુકા ખૂન નથી કર્યું. આમ સાનો માનો વેતો થા. સાહેબ આવશે ને ત્યારે ખબર પડશે તમને.